आज मोटी बीज मावी तो 1824 विक्रम संवत आ ईस्वी सन नहीं हो विक्रम संवत 1824 મા મહિનાની બીજને દિવસે આ લીરબાઈ અવતાર ધારણ કર્યો મોઢવાડામાં લુણા ભગતને ઘરે લાખ્યા બરડામાં મોઢ વાડા જેવાય ગામ રે હે લુણા ભગતના આંગણા રે અને સત્વશીલ ગુણ વારી મેરાણી રે હે લાખી માયેના નામ સે રે એ લાખ્યા અને લુણા ભગત ને અહીંયા પહેલાનો દ્વારકા જવાનો ઈ પંથ હતો માર્ગ હતો કે મોઢવાડાની હાલની જે બાવા વાવશેના રાતવાસો માણસો કરતા કે એક દિન સાધુડા એને આંગણે પધાર્યા રે આય સુપડું ભરીને જાર દેવા હાલ્યા રે હે દૂધે રે વરહી એની આંગળી રે લાખ્યા એ સુપડું ભરીને જાર દેવા ગયા અમે હાથમાંથી અમે વરસવા માંડ્યું તારી સાધુ એવું બોલે કે એક એવી શક્તિ માડી તારે આંગણે ઉતરશે રે અને ઉજળા રે કરશે માડી તારા નામ રે હે દીપાવશે તારા આંગણા રે આજે સંતોના આશીર્વાદથી 1824 વિક્રમ સંવત મા મહિનાની બીજી આઈ લીરબાઈ મોઢવાડામાં અવતાર ધારણ કર્યો પણ કેવી રીતે કે ભક્તિની શક્તિ લાખી મના એ જે ઉદરમાં હમાણી રે અને માએ ખોડે રે ખેલાવીને આંગણે રમાડી રે એ ધન ધન્ય લાખી આયને રે આયે લાખી માએ એને રમાડ્યા મા મહિનાની બીજને દિવસે 1824 આઈનો જન્મ આઈ જ્યારે 5 વર્ષના થયા મા મહિનાની બીજ આવી ત્યારે એ જ ગામમાં આશ્રમ બનાવીને રહેતા જીવન ભગત ને આઈ સોનબાઈ માએ 5 વર્ષની ઉંમરમાં આઈ લીરબાઈને કંઠી બાંધીને ગુરુ દીક્ષા દીધી ત્યારે પણ મા મહિનાની બીજ હતી કે સમરથ સંત સેવ્યા માય જીવન ભગત ને રે અને મળ્યો રૂડો સોનલ માનો સંતવારો રે આરાધે રામા પીરને રે અને 5 વર્ષમાં આવી રામાપીરનો આરાધ કર્યો ગુરુના આદેશથી 5 વર્ષને 7 વર્ષ બીજા ત્યાં આવી 12 વર્ષના ત્યાં રણુજામાં જે પોકરણમાં સમાધિ હતી એમાંથી પીર પ્રગટ થઈ અને આ 12 વર્ષના ત્યાં અને મા મહિનાની બીજ આવી ત્યાં પીર પ્રગટ થઈને રજપૂતનું રૂપ લઈને મોઢવાડામાં આ જ્યારે સાંદરડું ઉગતું હતું ને પાણી ભરતા હતા બાબાબાઈનો મા મહિનાની બીજને દિવસે રજપૂતના રૂપે દર્શન દેવા ખુદ રામો પીર આવ્યા કે 12 વર્ષના લીરબાઈ બાબાબાઈના પાણી ભરતા રે રજપૂત ને રૂપે આવ્યા રામા પીર રે પાણીડા પાયા માએ પ્રેમથી રે ખૂબ વાર્યો રામા પીર પાણી પાયા ને 12 વર્ષની ઉંમરમાં પીર મળ્યા પણ પીર એવું કે માગો રે માગો લીરબાઈ આજ માગ્યા વસને આપું રે પણ ભક્તિ વિનાનો માએ કાંઈ માગ્યો રે હે મેરાણી લીરબાઈ માવડી રે
આપણે ભક્તિ કરીએ કાંઈ ને કાંઈ માગવા હતું, ખુદ ઈશ્વર આવીને કે કાંઈ માગો તો કે બહુ ભક્તિ આપો, બાકી બીજું કાંઈ જોતું નથી. કે મા મહિનાના બીજને દિવસે ખુદરામો પીર આ 12 વર્ષના થયા ત્યારે મળ્યા, ત્યારે પણ મા મહિનાની બીજ હતી. એ પછી આગળ જાય તો આ ઉંમર લાયક થાય અને કેશવ ગામમાં સાસરો અને કહેવારાની જાન આવી તો આઈના લગ્નનો અવસર. પણ મા મહિનાના બીજને દિવસે આ લીરબાઈના લગ્ન લેવાના. કે મોઢવાડા ગામે આઈ લીરલ માનો માંડવો રે, અને આવી રૂડી કહેવારાની જોને જાન રે. હે સાસરિયો કેશવ ગામમાં રે જી. આઈનું લગ્નનું જે પર્સન પણ મા મહિનાની બીજનું. એથી આગળ જાય તો આઈ કેશવ ગામમાં કહેવારાને આંગણે સત્ય સનાતન ધર્મના ઉપાસક છે, ભજન કીર્તન પાઠ પર આદિ કરે વખત જાતા આઈને ત્યાં 2 પુત્ર અને 1 પુત્રી, પૂંજો પાતો નામ હતા ને 1 પુતલાય. એ વખતે આઈ લીરબાઈને કે વાયક આવ્યા રે મને પરબના પીરના રે, છોડી દીધા વજસી ભગતે પ્રાણ રે, જીવન દાન આપે એની દીકરી રે જી. પરબના વાયક આવ્યા, આ એ વાયક ઝીલી લીધા તો વાયક આવ્યા થા પરબના પીરના કે મા મહિનાની બીજને દિવસે લીરબાઈ વસ્સી ભગતને સાથે લઈને આરતી 4 ભજન કરો. પરબના પીર કે ત્યારે એના પ્રાણ ઉડી જાય ને દીકરી જીવનદાન આપે, ત્યારે પણ મા મહિનાની બીજ હતી. એથી આગળ જાય તો કે કોઠડીના લીરલ માયે હેજી કાંગરા ડોલાવ્યા રે, અને ભરી દીધા નથુના એ ભંડાર રે. હે જગાડી એની ભાવના રે જી. નથુ ભગત વાળા શાખાનું જે મેર સામાન્ય ખેડૂત, એની મૂડી કેટલી કે 2 બળદ ને 1 લાકડાનો હળ, બીજાની ખેતી કરી ગુજરાન હલાવવા. અને ન્યાય લીરબાઈ જાય બીજાની ખેતી કરે છે ને ભંભલીમાં થોડુંક પાણી છે. આપણે બધાને આપણે સત્સંગ ખૂબ કર્યા માના કે ભંભલી આઈ ભરી દે. નથુ ભગત ને એમ થાય કે જો આમાં જરાક પાણી હોય ને માં જો ભંભલી ભરી દેતી હોય તો હું ગરીબ ખેડૂત છે, મારે ઘેર આવે તો મારા ભંડાર ન ભરી દે. અને આઈને કાલાવાલા કરીને નથુ ભગત લઈ જાય અને ત્યાં પાઠ માંગે હાઈ લીરબાઈ સત્ય સનાતન ધર્મનો. કે કોઠડી ને કાંગરે જેથી પાઠ રે પુરાણા રે, મુઠ્ઠી રે જવારના મોતીડા બનાવ્યા રે. હે કંઠી પૂજાણી આઈની કોઠડી રે જી. મા મહિનાની બીજથી પાઠ માંડ્યો. જોત વારવાની ત્યારે વખતે નથુ બાપા એમ બોલે કે માં મનોમન અમે તમને ગુરુ માની સ્વીકાર. કોઈ કંઠી બાંધતા જાવ ત્યારે એમ કહે છે કે કેશવ આવજે, કંડોળે આવજે, તને વખત આવીને આવજે દીકરા કંઠી બાંધી. નથુ બાપા એમ કે આ કાયાનો કોઈ ભરોસો નથી ક્યારે પડી જાય એમ, પાછા મળી કે ન મળી. તો આઈ મને કંઠી બાંધતા જાઓ અને મુઠ્ઠી જ્વારની ભરી આપણે કંઠી બધાને ગમે ના જગતના શોખમાં નહીં એટલે ખબર પડી જાય કે લીરબાઈ માના ભગત જાય. એથી આગળ જાય તો એક મૂળું ભગત કરીને મેર માનતા માને છે. આપ બધાને ખબર છે કે 55 વર્ષની ઉંમર થઈ ગઈ. જો ઈ લીરબાઈ જ્યાં બેઠા હોય મને દીકરો આપે ને, મારા વાંજિયા મેણા ભાંગે ને, તો 108 નારિયેલ માથે તોડે એવી માનતા કરી. આઈને દરિયા દિલવારી કહેવામાં આવી.
આપણે ભજન કરી કીર્તન કરી કોઈ કવેણ કહી જાય ને ઘેર ડાંગલી બાંધવા જાય કરી ભક્તિ પણ બાંધવા જાય કરે. આ લીરબાઈમાં એટલું કીધું કે તમને તમારા નથી હારા લાગતા એટલે દુનિયા હારી ન લાગે. તમે તમારા પોતાના દીકરાને કહો કે ફલાણાનો જો કેટલું કામે, ફલાણાના એ ગાડી લીધી, એને બંગલો બનાવ્યો, તે હું બનાવ્યો. તારા કર્મ પ્રમાણે દીકરો મળ્યો, એ તને તારો દીકરો ન હારો લાગે તો દુનિયા હારી ન લાગે. પોતાનો ઘરવાળો એ ન હારો લાગે તો દુનિયા તમારું છે આ કે ન હારું લાગે. બાકી આ ઉપર કષ્ટ પડ્યા. આપ એનો ઇતિહાસ વાંચજો. વત્સી બાપાએ કેવા ખેલ કર્યા. પણ આ લીરબાઈએ કીધું તું કે ગમે એવો તોય મારો પતિ મારો પરમેશ્વર છે, મારે પરભવની કમાઈ છે એટલે આવો મળ્યો. આપણે શું કરી બજારે સડી કે આજ કઈડી આમ કરી નાખ્યું ને આજ તો આમ કરી નાખ્યું ને આપણા ના જ આપણે. એટલે આ લીરબાઈ કે તમારી વસ્તુ તમને ગમશે પછી દુનિયા ગમશે. કે તમને તમારા હારા નથી લાગતા તો દુનિયા હારી લાગે. આ લીરબાઈએ કીધું કે શિવ અને શક્તિ કોઈએ જોયા નથી. ઉપાસના સૌ કરે પણ આ લીરબાઈ એટલું માને કે મા બાપ છે શિવ ને શક્તિ છે, એ ન હોત તો આપણે ધરતી ઉપર જન્મ ધારણ કર્યો ન હોત. આ લીરબાઈ કે હયાત ઈશ્વર રૂપી તારા મા બાપ છે ને તું ઓળખી નથી ગયો તો ઈશ્વર તો અંતર્યામી છે ને કેમ ઓળખવું? ઈશ્વર તો અંતર્યામી છે કેમ ઓળખવું? આપણે જે બીજની વાત કરી, પારણા બંધાવ્યા પછી હુતક પૂરું થયું. ઈસવીસન 1932 મા મહિનાની બીજને દિવસે મુરુ ભગત 108 નારિયેલ કંડોળામાં આઈ જ્યાં તાના તોડવા આવે. ઈસવીસન 1932 સાલમાં ઈસવીસન ને વિક્રમ સંવત 1924 આઈનો જન્મ વિક્રમ સંવત 1932 આઈ એને જીવિત સમાધિ લીધી. મા મહિનાની બીજ હતી, માથે નારિયેલ તોડ્યો હતો. આઈનું જીવન કાળ 108 વર્ષનું. આયુષ્ય 108 વર્ષનું ભોગ્યું. અને આજ મા મહિનાની બીજ છે. વિક્રમ સંવત 1932 ને દિવસે સમાધિ ગરાણી. આજે વિક્રમ સંવત 2081 છે. આજ મા મહિનાની બીજ ને દિવસે આએ સમાધિ લીધી ને 150 વર્ષ પૂરા થાય. 150 વર્ષ આજ પૂરા થાય. આએ જે સમાધિ લીધી એના 150 વર્ષ આજે પૂરા થાય. 150 વર્ષ સમાધિ છે. હજી હોકારા દઈશ. આ તમારા હામો આ બોલું આઈનો પ્રતાપ છે. આપણે બધાને ખબર છે મેર જ્ઞાતિને કે હું ક્યાંનો છે, કઈ જ્ઞાતિનો છે, આપ બધાને ખબર છે. આ લીરબાઈ એવું બોલ્યા કે જો હાસા દિલથી પોકાર પાડે આંકલે હાજર ન થામ તો બરડાની મેરાણી નહીં. બધાએ એક ધૂન આ લીરબાઈ માની હાસા ભાવથી તાળી પાડી. હાસા ભાવથી આજ બોલાવી કે આય લીરબાઈ મા મહિનાની બીજ છે એટલે કે બરડાના બેટમાં માએ ભક્તિ રે કીધી. બરડાના બેટમાં માએ ભક્તિ રે કીધી. લીલા ને જવારી લીરબાઈ માત રે લીરબાઈ પાણી છે જે મોઢવાડા ગામમાં
દીપાનો બરડાનો ભેટ રે લીલભાઈ માની જય જય બોલો. બોલો સાતની ધૂણી માને ભક્તિ નું મેળવું. બોલો સાતની ધૂણી માને ભક્તિ નું મેળવું. લીરલાય પાણી ભરવા હાલ્યા રે લીરલ માની જય જય બોલો. બોલો બાવા રે વરના માએ પાણીડા રે ભરિયા. બાવા રે વરના માએ પાણીડા રે ભરિયા. રણુજાના રાજાએ ભોબલા રે દરિયા. લીલભાઈ માએ પીરને પાયા પાણી રે લીલભાઈ માની જય જય બોલો. બોલો ગુરુ રે જીવનને આડી લીલભાઈ માએ જાણ્યા. ગુરુ રે જીવનને આડી લીલભાઈ માએ જાણ્યા. સત્ય સનાતન માએ ધર્મ ને જાણ્યા. પીરની પીરાઈ બાપુ જાણા રે લીલભાઈ માની જય જય બોલો. બોલો મોઢવાડા ગામે માતા પાંડવારો પાણા. મોઢવાડા ગામે માતા પાંડવારો પાણા. બારે મહિનાની બીજે પગડિયા લેવાના. આવી છે તહેવારની જાન રે લીલભાઈ માની જય જય બોલો. બોલો કેશવ ગામે માનો સાસરો સોહામણું. બોલો કેશવ ગામે માનો સાસરો સોહામણું. કેશવ ગામમાં ઢોલિયો પૂજાડો રે લીલભાઈ માની જય જય બોલો. બોલો મદદરિયામાં માથે વાણીઓ પુકારે. અરે મદદરિયામાં માથે વાણીઓ પુકારે. અરે સતી લીલભાઈ માયા મારે વારે. અરે તારા માએ વાણિયા જવાન રે લીલભાઈ માની જય જય બોલો. હેરડા રે ગામમાં માએ વીરડા રે ગાયા. હેરડા રે ગામમાં માએ વીરડા રે ગાયા. નભારે ભગત દેવા ફેર ને યુગાર્યા. પ્રગટ કીધા જમનાજી ના ધીર રે લીલભાઈ માની જય જય બોલો. કોથળી ના લીરલ માએ કાંગરા ઢોલાવ્યા. કોથળી
ના લીરલ માએ કાંગરા ઢોલાવ્યા કોઠડી ને કાંગરે મોરલા બોલાવ્યા ભરી દીધા નથુના ભંડાર રે લીલભાઈ માની જય જય બોલો કોઠડી ને કાંગરે પાઠ રે પુરાણા મોતી રે સવરના માએ મોતીરા બનાવ્યા કોઠડી માં કંઠી પૂજાણી રે લીલભાઈ માની જય જય બોલો પરડો બોલે રે સતી લીલભાઈ માના નામનો પરડો બોલે રે સતી લીલભાઈ માના નામનો કંડોળામાં સમાધિ પૂંજાણી રે લીલભાઈ માની જય જય બોલો કંડોળામાં સમાધિ પૂંજાણી રે લીલભાઈ માની જય જય બોલો રામને લક્ષ્મણ વન મારે હાલ્યા રામને લક્ષ્મણ વન મારે હાલ્યા સીતાજીને શોધવાને કાજ રે જટાયું રામ રામ બોલે બોલે પોકાર સુણીને રામ પાસે રે આવ્યા પોકાર સુણીને રામ પાસે રે આવ્યા કોના તપો સોયા વાજા પરે જટાયું રામ રામ બોલે બોલે અયોધ્યા નગરી ના રાજા શ્રી રામજી અયોધ્યા નગરી ના રાજા શ્રી રામજી સતી સીતાજી ના નાથ રે જટાયું રામ રામ બોલે બોલે સતી સીતાજી ને રાવણે રી ગયો સતી સીતાજી ને રાવણ હરી ગયો અયો લઈ ગયો લંકા પૂજાર રે જટાયું રામ રામ બોલે બોલે રાવણ સાથે એને યુદ્ધે રે કર્યા રાવણ સાથે એને યુદ્ધ રે કર્યા એમાં ઘાયલ બની ગયા રે જટાયું રામ રામ બોલે રામ રામ બોલે એમાં ઘાયલ બની ગયા રે જટાયું રામ રામ બોલે ઘાયલ ની ગતિ ઘાયલ જાણે ઘાયલ ની ગતિ ઘાયલ જાણે આપ વીતી જાણે નહીં કોઈ
પાણીને ધરા પર ઢળિયા સીતાજીને છોડાવી તો ક્યારે જટાયું રામ રામ બોલે સતી સીતાજી વસન દીધા સતી સીતાજી વસન દીધા રામ આવે પછી જાહે પ્રાણ રે જટાયું રામ રામ બોલે તો જટાયું તમને જીવન દાન્યા પ્રભુજી મારી ખાઈ તમારા કેક દીદાન રે જટાયું રામ રામ બોલે રાધે વનમાં સીતા ગોળકાવી રાધે વનમાં સીતા ગોળકાવી રામે દીદાન રે જટાયું રામ રામ બોલે રામ નામનો મહિમા રે મોટો